માસૂમ બાળકી લાપતા, પોલીસની તપાસ પર સવાલો। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 7 ડિસેમ્બરે વહેલી સવારે ઘર પાસે રમતી 10 વર્ષીય માસૂમ બાળકી ગુમ થયા બાદ 10 દિવસ વીતી ગયા છતાં પણ પોલીસને કોઈ નક્કર કડી મળી નથી। પોલીસે 1000થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા છે, જેમાં બાળકી સુરતથી એક આધેડ સાથે નીકળતી અને પછી જબલપુરમાં એકલી દેખાઈ, પરંતુ ત્યાંથી આગળનો કોઈ પુરાવો મળ્યો નથી। આ કેસની સાથે અગાઉ ઓગસ્ટમાં એક મહિલાના આપઘાત બાદ ગુમ થયેલ તેના 3 નાના બાળકો હજુ પણ મળ્યા નથી, જેના કારણે સચિન જીઆઈડીસી પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉભા થયા છે અને વિસ્તારમાં રહીશોમાં ભય અને રોષનો માહોલ છે। અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન અને ઝોન 6 હેઠળ આવે છે, ત્યાં ગત તારીખ 7 ડિસેમ્બર 2024ના રોજ એક બાળકી કે જેનું નામ સ્વીટી છે, જે સવારે લગભગ 6:30ના સુમારે પોતાની માતાથી રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી। આ બાળકીના માતા પિતાએ પોતાના ઘર મોહલ્લા પાસે બાળકીની શોધખોળ કર્યા બાદ જે તે દિવસે મોડી સાંજે લગભગ 7:30 વાગ્યાના સુમારે તેઓ પોલીસ સ્ટેશન આવેલ હતા, એટલે કે લગભગ 12 કલાક બાદ તેઓ પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ કરવામાં આવેલ હતા। ફરજ ઉપર હાજર પીઆઈ કુલદીપસિંહ ગોહિલે 10 વર્ષની બાળકી ગુમ થઈ છે અને 10-12 કલાક થઈ ગયા છે અને આથી પરિસ્થિતિની ગંભીરતા સમજીને તરત જ ફરિયાદ દાખલ કરીને પોલીસ સ્ટેશન ખાતે હાજર પોલીસ માણસો તથા સર્વેલન્સના 20 જેટલા માણસોની સેકન્ડ પીઆઈ તેમજ ડી સ્ટાફ પીએસઆઈ હેઠળ અલગ અલગ 4 ટીમો બનાવીને બાળકીને શોધખોળ કરવાની તુરંત જ તજવીજ હાથ ધરી હતી। ત્યારબાદના લગભગ 24 કલાકમાં 800 જેટલા કેમેરાઓ સર્ચ કર્યા બાદ કે જે સચિન જીઆઈડીસી, ઊન, ભેસ્તાન, ડિંડોલી, લિંબાયત, ઉધના વિસ્તારમાં આવેલા છે, આ વિસ્તારના લગભગ 800 જેટલા કેમેરા 4 ટીમો પાસે જોડાવ્યા, સુધાવ્યા બાદ ખબર પડી હતી કે બાળકી રેલવે સ્ટેશન પહોંચી હતી અલગ અલગ જગ્યાએ ફરીને, અને ત્યારબાદ ત્યાંથી આગળ એને શોધખોળ કરવાની કામગીરી હાથ ધરી હતી। બાળકી રેલવે સ્ટેશનથી કોઈ ટ્રેનમાં બેસી ગઈ હશે એવી શંકા થતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ બાળકીની શોધખોળમાં તુરંત જોડાઈ ગઈ હતી। રેલવે સ્ટેશનના લગભગ 150 જેટલા કેમેરા તપાસતા જાણવા મળ્યું હતું કે આ બાળકી ભૂસાવળ તરફ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી। આથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ સચિન જીઆઈડીસીની ટીમોએ સંયુક્ત રીતે બાળકીની શોધખોળ આદરી હતી અને અલગ અલગ રાજ્યોમાં લગભગ 4 જેટલી ટીમો રવાના કરવામાં આવી હતી। આગળ જેમ જેમ અમે કેમેરા ચેક કરતા ગયા તેમ જણાયું હતું કે બાળકી અલગ અલગ રેલવે સ્ટેશને ઉતરતી હતી અને ફરી પાછી અન્ય કોઈ ટ્રેનમાં બેસી જતી હતી। આ પ્રમાણે અંતે બાળકી એક જગ્યાએ પ્રયાગરાજ જતી ટ્રેનમાં, જબલપુરથી પ્રયાગરાજ જતી ટ્રેનમાં બેસી ગઈ હતી। આથી એક ટીમને જે તે ટ્રેનમાં પ્રયાગરાજ તરફ રવાના કરવામાં આવી હતી। રસ્તામાં જે મોટા સ્ટેશનો આવતા હતા ત્યાં પોલીસની ટીમો કેમેરા ચેક કરતી હતી કે બાળકી જે તે રેલવે સ્ટેશને ઉતરી ગઈ છે કે નહીં, અને આ રીતે તપાસતા જણાયું હતું કે બાળકી અંતે જબલપુર ખાતે ઉતરી હતી। પરંતુ આ દિશામાં વધુ તપાસ કરવા માટે અમે એક ટીમ કટની કે જે મધ્યપ્રદેશમાં છે, એક ટીમ ઇટાસી અને એક ટીમ જબલપુર ખાતે રવાના કરી હતી। અંતે બાળકી જબલપુર ખાતે ટ્રેનમાંથી ઉતરી ગઈ છે અને અન્ય કોઈ ટ્રેનમાં ચઢી નથી એવું જણાતા જબલપુર ખાતે લગભગ 3 જેટલી ટીમો અત્યારે હાજર છે। રેલવે સ્ટેશન વિસ્તાર, રેલવે સ્ટેશનની અગલ બગલના વિસ્તાર અને ત્યાંથી બાળકી આગળ ક્યાં જઈ શકે એ દિશામાં આ ટીમો સતત કેમેરા ચેક કરીને બાળકીને ટ્રેક કરવાનો પ્રયાસ કરી રહી છે। એટલું જ નહીં, ટ્રેક ધ મિસિંગ ચાઇલ્ડ પોર્ટલ ઉપર પણ બાળકીનો ફોટો અને એની ઓળખના જે નિશાનો ચિહ્નો છે એ અપલોડ કરીને બાળકીને શોધી કાઢવાની પ્રક્રિયા ચાલુ છે। વિવિધ સોશિયલ મીડિયા પર બાળકીના ફોટો તથા વિડીયો અપલોડ કરીને એના અંગે જો કોઈ માહિતી આપી શકે તો એ અંગેની પણ અમારા પ્રયાસ ચાલુ છે। અને આ સિવાય અન્ય માહિતી પ્રચારના જે સાધનો છે તેમાં બાળકી અંગે માહિતી આપીને એને શોધી કાઢવા માટે સચિન જીઆઈડીસી તથા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત કાર્યરત છે। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।